નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો કેવું રહ્યું મિત્રો આજનું ટ્રેડિંગ સેશન? આજે લગભગ થોડો વોઇસમાં પ્રોબ્લેમ આવશે, કેમ કે એરબડથી આપણે વોઇસ આપીએ છીએ. માઇક છે નહીં, પેન છે નહીં, માત્ર લેપટોપ ઉપર વિડીયો બનાવું છું. થોડીક તકલીફ ભોગવી લેજો. એનું કારણ છે કે સેટઅપ ઉપર આપણે છે નહીં, છતાં પણ એક ટ્રાય કરીએ છીએ કે તમારા સુધી વ્યૂ પહોંચે. તો ક્લીન વ્યૂ હતો કે ભાઈ 24,805 ની ઉપર એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવે તો આપણે માની લેશું કે માર્કેટને ઉપર પણ જવું છે. હવે એક મિત્રનો મને સવારમાં લગભગ 9:30 ની આજુબાજુ મેસેજ આવ્યો કે સાહેબ અમે 805 ની ઉપર એક કેન્ડલનું ક્લોઝિંગ આવ્યું, મતલબ 120 ની ઉપર પ્રીમિયમમાં ક્લોઝિંગ આવ્યું, બરાબર, પછી અમે બેસી ગયા હતા. પણ ભાઈ એક વસ્તુ યાદ રાખજો, 15 મિનિટની જે ફર્સ્ટ કેન્ડલ બને છે ને એ 805 ની ઉપર બ્રેક થતી નથી. અને એનો નેક્સ્ટ રેઝિસ્ટન્સ મેં ઘણી વખત સમજાવ્યું છે કે જ્યારે નિયર રેઝિસ્ટન્સ કોઈ કેન્ડલ ક્લોઝ થાય, બરાબર, અને રેઝિસ્ટન્સ થી નીચે ક્લોઝ થાય, એનો મતલબ કે એ બિયરિશ છે, બરાબર, અને એનો જે હાઈ છે ને એ હવે આપણો નેક્સ્ટ રેઝિસ્ટન્સ હોય. એનો મતલબ એ કે હવે 805 નહીં પણ 836 એ આપણો રેઝિસ્ટન્સ છે કે આની ઉપર એક કેન્ડલનું ક્લોઝિંગ આવશે તો આપણે માની લેશું કે ભાઈ આને ઉપર પણ જવું છે, બરાબર. કયા એરિયાની ઉપર? આ બોક્સની ઉપર. પણ આપણે થોડી ઉતાવળ કરીએ એટલે આ તકલીફો થાય છે. અથવા તો તમે રેગ્યુલર વિડીયો જોવો છો પણ સ્કીપ કરીને જોવો છો. આનો મતલબ એવો થાય છે કે મેં આ ઘણી વખત જ્યારે પણ આવું સેટઅપ બને છે ને ત્યારે હું સમજાવું કે ભાઈ હવે આ કેન્ડલનું ક્લોઝિંગ અહીંયા આવ્યું છે ને એનો મતલબ એ છે કે હવે આપણો નેક્સ્ટ રેઝિસ્ટન્સ હવે આ લેવલ નથી, આનો હાઈ છે પેલી કેન્ડલનો, બરાબર. જ્યારે લગભગ 12 વાગ્યાની આજુબાજુ ફરી અહીંયા પાછું આ લેવલની આજુબાજુ ક્લોઝિંગ આપ્યું ઇન્ડેક્સે, અને ત્યાંથી ઇન્ડેક્સે સરસ મજાની એક રેલી આપી, અને એ સમયે પ્રીમિયમમાં પણ સારી એવી સ્પાઇક મળી. જોઈએ આપણે આ સૌથી પહેલા કોલનું પ્રીમિયમ જોઈ લો. હવે આ જગ્યા ઉપર, બરાબર, ક્યાં? તો કે 120 ની ઉપર. હવે અહીંયા ક્યાં 120 ની ઉપર એક કેન્ડલનું ક્લોઝિંગ છે, મને સમજાવો. તો આ ટોપ ઉપર કઈ રીતે બાય બને આ પ્રીમિયમ? 122, 123 કઈ રીતે બાય બને? યા તો આ પ્રીમિયમ ડીપ થી બાય બને, યા તો આ પ્રીમિયમ ને ઉપર કેન્ડલ ક્લોઝ કરે પછી બને, ત્યાં સુધી બને નહીં, બરાબર. તો 9, 9:30 વાગ્યાની આજુબાજુ અહીંયા તમને શું એવું દેખાઈ ગયું હતું કે ભાઈ તમે આ પ્રીમિયમ ને એટલું ટોપ ઉપર બાય કર્યું? મેન વસ્તુ એ, સોરી અહીંયા નહીં, આ ફર્સ્ટ કેન્ડલ છે અને આ જગ્યા ઉપર બાય બને નહીં. શું કામ ન બને એનું રીઝન મેં તમને આપ્યું છે કે ફર્સ્ટ 15 મિનિટનું ક્લોઝિંગ રેઝિસ્ટન્સ ની ઉપર નથી, અને જે ફર્સ્ટ 15 મિનિટનો હાઈ બ્રેક ન થાય ત્યાં સુધી આ પ્રીમિયમમાં આ લેવલ જોવા મળે નહીં. આ યાદ રાખવું. પણ આ પ્રીમિયમ ની અંદર ક્યાંથી બાઇંગ બને? તો કઈ ડીપ થી, બરાબર. આ નાનો એવો તમારો સ્ટોપ લોસ હતો. ધારી લ્યો કે બહુ હેવી કન્ફર્મેશન તમારે જોતું હોય ને તો એક વખત અહીંયા આવે, અહીંયાથી એક વખત બાઉન્સ બેક કરે ફરી ડીપ આવે તો માની લેવાનું કે ચલો આ આપણો સ્ટોપ લોસ છે અને આ આપણો ટાર્ગેટ છે. તો સારામાં સારો ટાર્ગેટ હતો જ ભાઈ. 95 સમથિંગ થી તમે અહીંથી એન્ટ્રી કરી હોય તો 120 અને 140 સુધીના ટાર્ગેટ તો વન વે હતા, અને ત્યાંથી લગભગ 160-65 સુધીનો હાઈ માર્યો. તો આ મહત્વના લેવલ છે, બરાબર. અને આ જગ્યા ઉપર જો તમારું બાઇંગ ધારી લ્યો કે આ એરિયા ઉપર અહીંયા પુલબેક ઉપર આવ્યું તો અહીં સરસ મજાની હેમર આપીને અહીંયાથી પણ 20-25 પોઈન્ટ અહીંયા આપ્યા છે, બરાબર. તો એન્ટ્રી કરો તો બોટમ થી કરો, ભલે બાય ઓન ડીપ છે માર્કેટ. એક ક્લીન વસ્તુ છે કે માર્કેટ ગઈકાલના ક્લોઝિંગ થી ઉપર છે, મતલબ બાય ઓન ડીપ છે, પણ એને બોટમ થી પકડો. હવે જોઈ લ્યો પુટનું પ્રીમિયમ કે એમાં શું થયું છે. પુટનું પ્રીમિયમ છે 750 નો પી. જે મિત્રોને બેઝ ઓળખતા આવડતો હશે કે બેઝ કેવી રીતે બને, સપોર્ટ લે છે કે કેમ, તો અહીંયા 16 ની આજુબાજુ એક સપોર્ટ ક્રિએટ થયો હતો, ત્યાંથી આપણું કેપિટલ 16×32 એટલે કે 2x કરતા પણ વધારે થયું. લગભગ 44 નો હાઈ માર્યો અહીંયા, બરાબર. તો આવો એક ટ્રેડ દિવસના પકડાઈ જાય ને તો એ ડન ફોર ધ ડે કરી દેવાય મારા મત મુજબ. સેન્સેક્સ ની અંદર પણ સારી એવી મુવમેન્ટ હતી સવારમાં. જે ચાર્ટ આપણે શેર કર્યા છે, બરાબર, સી નો ચાર્ટ પેલા જોઈ લઈએ કે એમાં શું થયું છે.
સી ના ચાર્ટ ની અંદર મોર્નિંગ માં લગભગ આ એરિયામાં ઓપન થયું, અહીંયા લો માર્યો, અહીંયાથી હાઈ સુધી ગયું, એટલે કે એરિયો નક્કી કરીએ એવું કે ભાઈ મારે અહીંયાથી અહીંયા સુધી જવું છે, બરાબર. ફરી ડીપ આવ્યું, આ લો બ્રેક ના કર્યો, ફરી પુલ બેક લીધો અને ફરી પાછું ડીપ આવ્યું, તો અહીંયાથી તમારી એન્ટ્રી બનતી હતી. આ તમારો એસએલ હતો ને આ તમારો ટાર્ગેટ હતો. પરફેક્ટ 484 સુધીના ટાર્ગેટ આપ્યા, બરાબર. તો આવા ટ્રેડ પકડતા શીખી જાઓ, ઠીક છે. આવતીકાલે શું થઈ શકે એના માટે આપણે નિફ્ટી ના 2 પ્રીમિયમ અને સેન્સેક્સ ના 2 પ્રીમિયમ આજે એડ કરી દઉં છું, કેમ કે શોર્ટ બની શકશે નહીં. નિફ્ટી નું ઇન્ડેક્સ જોઈ લ્યો પહેલા. યાદ રાખજો મહત્વના 2 લેવલ 24,799 અપસાઇડ માટે. કોના માટે? અપસાઇડ માટે. 24,799 ની ઉપર એક કેન્ડલ નું ક્લોઝિંગ ના આવે ત્યાં સુધી આપણે માનશું નહીં કે માર્કેટ ઉપર પણ જશે, ઠીક છે. ડાઉન સાઈડ માટે 24,751, બરાબર. જ્યાં સુધી આની નીચે 15 મિનિટની કેન્ડલ નું ક્લોઝિંગ ના આવે ત્યાં સુધી આપણે વિચારશું નહીં. ફર્સ્ટ 15 મિનિટની કેન્ડલ આ રીતે બની જાય તો ફર્સ્ટ 15 મિનિટનો હાઈ અને લો નું ફરતે બોક્સ મારી દેજો, બરાબર. જ્યાં સુધી એને ન તોડે ત્યાં સુધી કોઈ પણ જાતનો ચારો કરવો નહીં. આટલું ક્લિયર. 799 ઉપર ક્લીન રીતે ફર્સ્ટ 15 મિનિટની કેન્ડલ નું ક્લોઝિંગ આવી જાય તો 876 સુધી બલિદાન દઈ શકાય. અને ડાઉન સાઈડમાં 751 ની નીચે ક્લોઝિંગ આવી જાય તો 670 સુધી વન વે આવી શકે. એનાથી નીચે જાય તો 622 ફરી સ્ટ્રોંગ સપોર્ટ નું કામ કરશે. આ વસ્તુ મગજમાં ક્લિયર રાખજો, બરાબર. અને અપસાઇડ માટે 876 રેઝિસ્ટન્સ નું કામ કરશે, બરાબર. આ તો ઇન્ડેક્સ ની વાત થઈ. અને સ્ક્રીનશોટ માર લેજો. વિડીયો થોડો સ્પીડલી જાય છે કેમ કે વિડીયોની લેન્થ નાની કરવી પડશે. રીઝન એ છે કે નેટવર્ક સ્લો ને કારણે અપલોડ થતું નથી, બરાબર. તો થોડી સ્પીડ રાખશું આપણે. હવે જોઈ લ્યો કોલ નું પ્રીમિયમ અને પુટ નું પ્રીમિયમ. સૌથી પહેલા કોલ નું પ્રીમિયમ. કોલ નું પ્રીમિયમ છે 24,800 નો કોલ. 24,800 નો કોલ, બરાબર. આ વસ્તુ મગજમાં ફિટ રાખજો કેમ કે જે સિનિયર સિટીઝન છે એ કહે છે કે સાહેબ તમે બોલતા નથી, એટલે બોલી જાઉં છું કે ફરી વાર બોલું છું. 24,800 ના કોલ નું આ પ્રીમિયમ છે, બરાબર. આ પ્રીમિયમ ની અંદર એક બેસ્ટ એન્ટ્રી છે 35 ની નિયર બાય. 35 સપોર્ટ લે, 37 એ લે, 36 એ લે, ક્યાંય પણ લે. એક વખત અહીંયાથી આમ સપોર્ટ લઈને થોડું ઉપર જઈને ફરી ડીપ મળે તો અહીંથી એન્ટ્રી કરી શકાય. 72 ને બ્રેક કરી દે તો 121 એટલે કે 121 સુધીના ટાર્ગેટ માટે બેસી શકાય. પહેલો ટાર્ગેટ 121 ધારી લ્યો. આ પહેલી કન્ડિશન હતી. ક્યાંથી? 35 મળે તો. સેકન્ડ કન્ડિશન કે આ પ્રીમિયમ 121 ની નિયર બાય આ એરિયામાં ક્યાંક ઓપન થાય ઉપર અને ડીપ આવે, યા તો 72 સપોર્ટ લે યા તો 60 સપોર્ટ લે આ ક્લોઝિંગ ની આજુબાજુ, અને 72 ને બ્રેક કરી દે ને તો 121 અને 190 સુધીના ટાર્ગેટ મળી શકે જો ટ્રેન્ડિંગ માર્કેટ હશે તો. બાકી 121 થી રિટર્ન થઈ જશે, બરાબર. આ 2 લોજિક આની અંદર છે. જો 35 ની નીચે જતું રહે તો આ પ્રીમિયમ ને આપણે હપ્તે હપ્તે ભૂલી જશું, બરાબર. આટલું ક્લિયર. સ્ક્રીનશોટ માર લેજો. હવે જોઈ લ્યો 24,800 નો પુટ. 24,800 નો પુટ. એની અંદર એક બેસ્ટ એન્ટ્રી ક્યાં? તો કે 22 ની આજુબાજુ. પહેલી એન્ટ્રી તો અહીંયા છે. પેલું લોજિક આપણું આ છે કે ભાઈ આ પ્રીમિયમ આપણે 22 મળે, 22 મળે, 24 મળે, 25 મળે, જ્યાં મળે અહીંયા. અહીંયા સપોર્ટ લેતું દેખાય. એક કેન્ડલ ઉપર પોઝિટિવ બને, બીજી કેન્ડલ એની ઉપર ક્લોઝ કરે ને ત્રીજી કેન્ડલ જો રિટેસ્ટ મારે તો એક એન્ટ્રી કરી શકાય. અને 53 ને બ્રેક કરી દે ને તો 94 અને 131 સુધી બલિદાન દઈ શકાય, બરાબર. આ પ્રીમિયમ ની અંદર યાદ રાખજો. પણ એના માટે એને આ રીતે એક પુલ બેક મારવા દેજો, બરાબર. એટલે સરસ મજાનો ટ્રેડ આની અંદર એક જેકપોટ સેટઅપ મળી શકે. જો 53 ને બ્રેક કર્યું એટલે 94 કન્ફર્મ આવશે. મગજમાં ફિટ કરી લેજો. અને 94 તૂટ્યું એટલે 131, બરાબર. આ પ્રીમિયમ માટે રેઝિસ્ટન્સ નું કામ કરશે, બરાબર. આટલું ક્લિયર. બીજી વસ્તુ, આનું બીજું લોજિક કે આ પ્રીમિયમ થોડું માર્કેટ ગેપ ડાઉન ઓપન થાય ને ઉપર ઓપન થઈ જાય ક્યાં? 75 અથવા 94 ની નીચે ક્યાંય આ એરિયામાં. તો યા તો એને 53 સપોર્ટ લેવા દેજો યા તો 43 લેવા દેજો, બરાબર. અથવા તો 43 ની નીચે આવે તોય વાંધો નહીં, આપણે કોઈ વાંધો નથી. સપોર્ટ લેતું દેખાય અહીંયાથી ધારી લ્યો કે ઉપર ઓપન થયું આ એરિયામાં, અહીંયાથી અહીં નીચે આવ્યું, ફરી એક વખત પુલ બેક મારવા દેજો ને ફરી ડીપ આવે તો અહીંથી પકડી લેજો. આ તમારો એસએલ છે અને આ તમારો ટાર્ગેટ છે, બરાબર. આટલું ક્લિયર. સ્ક્રીનશોટ મારી લેજો. આ 2 લોજિક છે, 2 લોજિક સાથે કામ કરવાનું. આમાં પણ સેમ વસ્તુ 22 ની નીચે ક્લોઝિંગ આવે
તો આપણે હપ્તે હપ્તે ભૂલી જશું. સેન્સેક્સ માં છે 80,800 નો કોલ. કયો છે? 80,800 નો કોલ. આ કોલમાં મહત્વની ઓપોર્ચ્યુનિટી મોર્નિંગમાં જો તમને કદાચ 240 ની આજુબાજુ મળી જાય, બરાબર, તો એક એન્ટ્રી કરી શકાય. અહીંયા સપોર્ટ લેતું દેખાય તો ક્યાં સુધી? 335 સુધી, અને વધુમાં વધુ જાય તો 387. આ ક્લોઝિંગ છે ને કાલ રેઝિસ્ટન્સ નું કામ કરશે, યાદ રાખજો. સેકન્ડ ટાર્ગેટ આ છે, બરાબર. આની ઉપર નીકળું તો જ 477 આવશે, બાકી નહીં આવે. બીજી કન્ડિશન કે આ પ્રીમિયમ 477 ની આજુબાજુ ક્યાંક ઓપન થઈ જાય અને ડીપ આવે, ક્યાં? 387 અથવા તો 335 સપોર્ટ લેતું દેખાય તો અહીંયાથી એક એન્ટ્રી કરી શકાય. 477 ને બ્રેક કરી દે તો 578 સુધી બેસી શકાય. આ બીજું લોજિક, બરાબર. આ પ્રીમિયમ 240 ની નીચે જાય તો આને પણ કાલે હપ્તે હપ્તે ભૂલી જવાનું, કેમ કે કાલે સેન્સેક્સ ની કાલે એક્સપાયરી નથી, બરાબર. એટલે આપણે છતાં પણ એક્સપાયરી નથી છતાં પણ 240 ની નીચે આની અંદર કોઈ એન્ટ્રી કરશું નહીં, કેમ કે આની પાસે નથી બેઝ કે નથી સપોર્ટ. આ યાદ રાખજો, બરાબર. આટલું ક્લિયર. હવે જોઈ લ્યો એક પુટનું પ્રીમિયમ કે ભાઈ એમાં શું થઈ શકે. પુટનું પ્રીમિયમ છે એ પણ 80,800 નો પુટ, બરાબર. ભાઈ એમાં શું થઈ શકે જોઈ લઈએ. 80,800 ના પુટની અંદર પણ શું થઈ શકે તો કે ક્લીન વસ્તુ છે. 216 હાલે છે. 150 નિયર બાય 150 160 ની આજુબાજુ ક્યાંય મળે તો એન્ટ્રી કરી શકાય, અને અહીંયાથી એન્ટ્રી થયા પછી 287 ના ટાર્ગેટ માટે બેસી શકાય, બરાબર. આટલું ક્લીન. 287 ને બ્રેક કરવા માટે એને એક નહીં પણ આ રીતે આમ 2 પુલ બેક મારવા પડશે, અને અહીંયાથી તમારે એન્ટ્રી થાય ને તો 429 સુધી બેસી શકાય. પણ આ પ્રીમિયમ ભૂલમાં જો ગેપ અપ ઓપન થઈ ગયું ક્યાં? 287 ની ઉપર આ એરિયામાં, અને અહીંયાથી જો ડીપ આવ્યું 287 સપોર્ટ લઈ કે 216 સપોર્ટ લઈ, જ્યાં સપોર્ટ લેતું દેખાય અને ત્યાંથી તમારી એન્ટ્રી થાય 287 ને બ્રેક કરી દે તો 429 અને 564 આવે ને તો કોઈ મોટી વાત છે નહીં. આ મગજમાં ક્લિયર કરી લેજો, બરાબર. તો આજે તમે બધાએ શું કર્યું છે એ કોમેન્ટમાં જણાવજો. કાલે આપ સૌ મિત્રોના લાડ અને પ્રેમને કારણે, સરસ મજાની કોમેન્ટ અને વ્યૂ ને કારણે આજે ઘરથી બહાર આવીને પણ ગાડીમાં બેસીને આ વિડીયો તમારા માટે શૂટ કરું છું, બરાબર. તો આવીને આવી કોમેન્ટ અને લાઈક કરતા રહેજો, અને વધુમાં વધુ મિત્રો સુધી શેર કરતા રહેજો, બરાબર. જો તમે પ્રોફિટ કર્યો હોય કે લોસ કર્યો હોય અથવા તો તમારા કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જણાવજો. તો આવતીકાલના વિડીયોમાં કવર કરવાનો પ્રયત્ન કરશું. આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.